નમસ્કાર મિત્રો, ભાષા એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે। આજનો આપણો ટોપિક છે ધોરણ 9 વિષય સંસ્કૃત પદ્ય 14 હનુમત વર્ણિત રામ વૃત્તાંત। જો તમે 1 થી 13 પાઠના વિડિયો ન જોયા હોય તો ચેનલના પ્લે લિસ્ટમાં જઈ જોઈ શકો છો। જો આજનો વિડિયો આપને ગમે તો વિડિયોને લાઈક કરો, કમેન્ટ કરો, તમારા મિત્રોને શેર કરો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરો। તો ચાલો મિત્રો, આજનો વિડિયો લેક્ચર શરૂ કરીએ। પદ્ય 14 હનુમત વર્ણિત રામ વૃત્તાંત। હનુમત વર્ણિત એટલે હનુમાને વર્ણવેલા, રામ વૃત્તાંત એટલે રામના સમાચાર। હનુમાને વર્ણવેલા રામના સમાચાર। મિત્રો, સૌપ્રથમ આ પદ્ય પાઠની પ્રસ્તાવના જોઈએ। સંસ્કૃત સાહિત્યમાં વાલ્મીકી આદિ કવિ છે। સંસ્કૃત સાહિત્યમાં વ્યાપક રીતે વપરાયેલા અને આજે પણ વપરાતા અનુષ્ટુપ છંદના તેઓ આવિષ્કર્તા છે એમ મનાય છે। તેમણે રચેલું રામાયણમ એમના આદિ કવિ હોવાને કારણે સંસ્કૃતનું આદિ કાવ્ય અને એ ઋષિ હોવાને કારણે આર્ષકાવ્ય કહેવાય છે। આ રામાયણમાં 7 કાંડ છે। પહેલો કાંડ આદિકાંડ અને છેલ્લો કાંડ ઉત્તરકાંડ છે। કુલ મળીને રામાયણમાં અંદાજે 24,000 શ્લોકો છે। આ કારણે આને ચતુર્વિંશતિ સાહસ્ત્રી સંહિતા પણ કહે છે। મિત્રો, જેમ ગુજરાતી સાહિત્યમાં આદિ કવિ નરસિંહ મહેતા છે, તેમ સંસ્કૃત સાહિત્યમાં આદિ કવિ વાલ્મીકી છે। તેઓ અનુષ્ટુપ છંદના આવિષ્કર્તા મનાય છે। વાલ્મીકી આદિ કવિ હોવાને કારણે તેમણે રચેલું કાવ્ય રામાયણ એ આદિ કાવ્ય કહેવાય છે અને વાલ્મીકી ઋષિ હોવાથી તેને આર્ષકાવ્ય પણ કહેવાય છે। મિત્રો, આ રામાયણમાં 7 કાંડ છે, જેમાં પહેલો કાંડ આદિકાંડ અને છેલ્લો કાંડ ઉત્તરકાંડ છે। રામાયણમાં 24,000 શ્લોકો છે। તેથી રામાયણને ચતુર્વિંશતિ સાહસ્ત્રી સંહિતા પણ કહેવાય છે। ત્યારબાદ આગળનો ફકરો જોઈએ। પ્રાચીન સમયમાં જ્યારે બધા ગ્રંથો હાથથી લખવામાં આવતા હતા ત્યારે આ રામાયણ નામનો ગ્રંથ પણ અનેક લિપિઓમાં હાથથી લખાતો રહ્યો છે। દેશ વિદેશમાંથી આવા અનેક હસ્તલિખિત ગ્રંથો ભેગા કરીને તે ઉપરથી રામાયણનું એક સંસ્કરણ પ્રાચ્ય વિદ્યા મંદિર મ.સ. યુનિવર્સિટી, વડોદરા ખાતે તૈયાર કરવામાં આવ્યું છે। મિત્રો, પ્રાચીન સમયમાં બધા ગ્રંથો હાથથી લખવામાં આવતા હતા। ત્યારે રામાયણ કાવ્ય પણ અનેક લિપિઓમાં હાથથી લખાયું છે। દેશ વિદેશમાંથી આવા અનેક હસ્તલિખિત ગ્રંથો ભેગા કરીને તેના પરથી રામાયણનું એક સંસ્કરણ તૈયાર કરીને પ્રાચ્ય વિદ્યા મંદિર મ.સ. યુનિવર્સિટી એટલે કે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી, વડોદરા ખાતે સાચવવામાં આવ્યું છે। ત્યારબાદ આગળનો ફકરો જોઈએ। રામાયણના સુંદરકાંડમાંથી પ્રસ્તુત પદ્યો લેવામાં આવ્યા છે। હનુમાન લંકામાં જઈ અશોકવાટિકામાં સીતાની મુલાકાત કરે છે। આ સમયે રામના દૂત તરીકે ગયેલા હનુમાન માતા સીતાને પોતાના ઉપર વિશ્વાસ બેસે એ માટે રામની વીંટી આપે છે અને રામના જીવનની અત્યાર સુધીની તમામ ઘટનાઓનું સંક્ષેપમાં વર્ણન કરે છે। એ દરમિયાન હનુમાને રામના ગુણોને પણ વર્ણવ્યા છે। આ ગુણોને કારણે રામ મહાન છે એ વાત ધ્યાનમાં રાખી આપણામાં પણ આવા ગુણો હોવા જોઈએ તો જ આપણે મહાન થઈ શકીશું એ હકીકત આ પાઠમાં શીખવાની છે। મિત્રો, આ પદ્યના શ્લોકો રામાયણના સુંદરકાંડમાંથી લેવામાં આવ્યા છે। હનુમાન રામના દૂત તરીકે લંકામાં જઈ અશોકવાટિકામાં સીતાની મુલાકાત કરે છે। માતા સીતાને પોતાના ઉપર વિશ્વાસ બેસે એ માટે રામની વીંટી આપે છે અને રામના જીવનની અત્યાર સુધીની તમામ ઘટનાઓનું ટૂંકમાં વર્ણન કરે છે। એ સાથે રામના ગુણોનું પણ વર્ણન કરે છે।
તો મિત્રો, આપણામાં પણ એવા ગુણો હોવા જોઈએ, તો જ આપણે મહાન થઈશું, એમ આ પદ્યપાઠ પરથી શીખવાનું છે. તો ચાલો મિત્રો, આ પદ્યપાઠના શ્લોકોનું ભાષાંતર જોઈએ. શ્લોક નંબર 1. રાજા દશરથો નામ રથ કુજ્જર વાજીમાન પુણ્યશીલો મહાકીર્તિઃ ઋજુઃ આસીત મહાયશાહ. મિત્રો, આ શ્લોકનું ભાષાંતર જોઈએ. રાજા દશરથો નામ રથ કુજ્જર વાજીમાન. રાજા દશરથો નામ એટલે દશરથ નામનો રાજા, રથો કુજ્જર એટલે હાથીઓ અને વાજીમાન એટલે અશ્વોવાળો. દશરથ નામનો રાજા, રથો, હાથીઓ અને અશ્વોવાળો. પુણ્યશીલો મહાકીર્તિઃ ઋજુઃ આસીત મહાયશાહ. પુણ્યશીલઃ એટલે પુણ્ય કરવાના સ્વભાવવાળો, મહાકીર્તિઃ એટલે મહાન કીર્તિવાળો, ઋજુઃ એટલે સરળ, મહાયશાહ એટલે ખૂબ યશસ્વી અને આસીત એટલે હતો. પુણ્ય કરવાના સ્વભાવવાળો, મહાન કીર્તિવાળો, સરળ અને ખૂબ યશસ્વી હતો. ફરીથી આખા શ્લોકનું ભાષાંતર જોઈએ. દશરથ નામનો રાજા, રથો, હાથીઓ અને અશ્વોવાળો. પુણ્ય કરવાના સ્વભાવવાળો, મહાન કીર્તિવાળો, સરળ અને ખૂબ યશસ્વી હતો. મિત્રો, આ શ્લોક અયોધ્યાના પ્રસિદ્ધ રાજા દશરથનું સુંદર વર્ણન કરે છે. તે જણાવે છે કે રાજા દશરથનું નામ સાચા અર્થમાં દશરથ હતું, કારણ કે તેમની પાસે 10 દિશાઓમાં ચાલી શકે તેવા રથ હતા, જે તેમની શક્તિ અને સામર્થ્ય દર્શાવે છે. તેમની સેનામાં અસંખ્ય રથો, વિશાળ હાથીઓ અને તેજસ્વી ઘોડાઓ હતા, જે તેમની સમૃદ્ધિ અને સૈન્ય બળનું પ્રતીક હતું. દશરથ રાજા ફક્ત શક્તિશાળી જ નહોતા, પરંતુ તેમનો સ્વભાવ પણ અત્યંત પુણ્યશાળી હતો. તેઓ હંમેશા ધર્મ અને સારા કાર્યો કરવામાં માનતા હતા. તેમની કીર્તિ એટલે કે તેમનો યશ અને પ્રભાવ દૂર દૂર સુધી ફેલાયેલો હતો. તેઓ સ્વભાવે ખૂબ સરળ અને સીધા હતા, જેમાં કોઈ જ કપટ નહોતું. આ બધા ગુણોને કારણે તેઓ અત્યંત યશસ્વી એટલે કે ખૂબ જ પ્રખ્યાત અને આદરણીય રાજા ગણાતા હતા. આ શ્લોક ટૂંકમાં રાજા દશરથના રાજવી ગુણો અને ઉમદા વ્યક્તિત્વનો પરિચય કરાવે છે. ત્યારબાદ આગળના શ્લોકનું ભાષાંતર જોઈએ. શ્લોક નંબર 2. તસ્ય પુત્રઃ પ્રિયો જ્યેષ્ઠ તારાધિપની ભાનનઃ. રામો નામ વિશેષજ્ઞઃ શ્રેષ્ઠઃ સર્વધનુષ્મતાં. મિત્રો, આ શ્લોકનું ભાષાંતર જોઈએ. રામો નામ એટલે રામ નામના, તસ્ય પ્રિયો એટલે તેમના પ્રિય, જ્યેષ્ઠ પુત્રઃ એટલે સૌથી મોટા પુત્ર, તારાધિપની ભાનનઃ એટલે ચંદ્ર જેવા મુખવાળા, વિશેષજ્ઞઃ એટલે વિશેષ જ્ઞાની, સર્વધનુષ્મતાં શ્રેષ્ઠ એટલે સર્વ ધનુર્ધારીઓમાં શ્રેષ્ઠ હતા. ફરીથી આખા શ્લોકનું ભાષાંતર જોઈએ. રામ નામના તેમના પ્રિય, સૌથી મોટા પુત્ર, ચંદ્ર જેવા મુખવાળા, વિશેષ જ્ઞાની અને સર્વ ધનુર્ધારીઓમાં શ્રેષ્ઠ હતા. મિત્રો, આ શ્લોક ભગવાન રામના ગુણો અને વિશેષતાઓને સુંદર રીતે વર્ણવે છે. તે જણાવે છે કે રામ દશરથ રાજાના સૌથી મોટા અને અત્યંત પ્રિય પુત્ર હતા, જેમના પર રાજાને ખૂબ ગર્વ હતો. તેમનું મુખ ચંદ્ર જેવું શોભાયમાન અને શાંતિપૂર્ણ હતું, જે તેમની દિવ્યતા દર્શાવે છે. શ્રી રામ માત્ર દેખાવે જ સુંદર નહોતા, પરંતુ તેઓ વિશેષ જ્ઞાની પણ હતા. એટલે કે તેમને ધર્મ, નીતિ અને શાસ્ત્રોનું જ્ઞાન હતું. આ જ્ઞાન તેમને એક આદર્શ શાસક અને ધર્મપ્રેમી વ્યક્તિ બનાવે છે. આ ઉપરાંત શ્લોકમાં જણાવ્યું છે કે
શ્રીરામ સર્વ ધનુર્ધારીઓમાં શ્રેષ્ઠ છે. આનો અર્થ એ કે તેઓ ધનુષ્ય બાણ ચલાવવામાં અદ્વિતીય કૌશલ્ય ધરાવતા હતા અને તેમના જેવો કોઈ બીજો ધનુર્ધારી નહોતો. આ ગુણ તેમની શક્તિ, વીરતા અને પ્રજાના રક્ષણ કરવાની ક્ષમતા દર્શાવે છે. ટૂંકમાં આ શ્લોક શ્રી રામના વ્યક્તિત્વના સૌંદર્ય, જ્ઞાન અને શૌર્યને એકસાથે રજૂ. શ્લોક નંબર 3. રક્ષિતા સ્વસ્ય વૃતસ્ય સ્વજનસ્ય અપી રક્ષિતા. રક્ષિતા જીવલોકસ્ય ધર્મસ્ય ચ પરંતપઃ. મિત્રો, આ શ્લોકનું ભાષાંતર જોઈએ. સ્વસ્ય એટલે પોતાના, વૃતસ્ય એટલે આચરણના, રક્ષિતા એટલે રક્ષક. પોતાના આચરણના રક્ષક. સ્વજનસ્ય અપી રક્ષિતા એટલે સ્વજનોના પણ રક્ષક. પોતાના આચરણના રક્ષક. સ્વજનોના પણ રક્ષક. રક્ષિતા જીવલોકસ્ય ધર્મસ્ય ચ પરંતપઃ. જીવલોકસ્ય એટલે જીવલોકના કે જગતના, ધર્મસ્ય એટલે ધર્મના, રક્ષિતા એટલે રક્ષક. જગતના અને ધર્મના રક્ષક અને પરંતપઃ એટલે શત્રુને સંતાપ આપનારા છે. જગતના અને ધર્મના રક્ષક અને શત્રુને સંતાપ આપનારા છે. ફરીથી આખા શ્લોકનું ભાષાંતર જોઈએ. મિત્રો, તે રામ શબ્દ અહીં ઉમેરવો પડશે. તે રામ પોતાના આચરણના રક્ષક, સ્વજનોના પણ રક્ષક, જગતના અને ધર્મના રક્ષક અને શત્રુને સંતાપ આપનારા છે. મિત્રો, આ શ્લોક ભગવાન શ્રી રામના ઉત્કૃષ્ટ ગુણોનું વર્ણન કરે છે. તે જણાવે છે કે રામ પોતાના આચરણના રક્ષક છે, એટલે કે તેઓ હંમેશા પોતાના સારા વર્તન અને મર્યાદાનું પાલન કરે છે. તેઓ ફક્ત પોતાના માટે જ નહીં, પરંતુ સ્વજનોના પણ રક્ષક છે. જે દર્શાવે છે કે તેઓ પોતાના પરિવાર અને નજીકના લોકોને હંમેશા રક્ષણ આપે છે. વળી શ્રીરામ જગતના અને ધર્મના રક્ષક છે. આ ગુણ તેમના વિશાળ કર્તવ્ય અને ન્યાયપ્રિયતાને રજૂ કરે છે, જ્યાં તેઓ સમગ્ર સૃષ્ટિ અને ધર્મના સિદ્ધાંતોનું રક્ષણ કરવા માટે સક્ષમ છે એ વાત સૂચવી છે. અંતે તેમને શત્રુને સંતાપ આપનારા કહ્યા છે, જે તેમનો દુષ્ટોનો નાશ કરીને સજ્જનોનું રક્ષણ કરવાનો ગુણ દર્શાવે છે. આમ આ શ્લોક શ્રીરામને એક આદર્શ શાસક, કુટુંબ પ્રેમી અને ધર્મના સ્થાપક તરીકે રજૂ કરે છે. ત્યારબાદ આગળના શ્લોકનું ભાષાંતર જોઈએ. શ્લોક નંબર 4. તસ્ય સત્ય અભિસંધસ્ય વૃદ્ધસ્ય વચનાત પિતુઃ સભાર્યઃ સહ ચ ભ્રાતા વીરઃ પ્રવજિતો વનમ. મિત્રો, આ શ્લોકનું ભાષાંતર જોઈએ. તસ્ય સત્ય અભિસંધસ્ય વૃદ્ધસ્ય વચનાત પિતુઃ. તસ્ય સત્ય અભિસંધસ્ય એટલે તે સત્યના સંકલ્પવાળાના, વૃદ્ધસ્ય પિતુઃ વચનાત એટલે વૃદ્ધ પિતાના કહેવાથી. તે સત્યના સંકલ્પવાળાના, વૃદ્ધ પિતાના કહેવાથી. સભાર્યઃ સહ ચ ભ્રાતા વીરઃ પ્રવજિતો વનમ. વીરઃ એટલે વીર શ્રીરામે, સભાર્યઃ એટલે પત્ની સાથે અને સહભ્રાતા એટલે ભાઈ સાથે વનમ પ્રવજિતઃ એટલે વનમાં પ્રસ્થાન કર્યું. વીર શ્રીરામે પત્ની સાથે અને ભાઈ સાથે વનમાં પ્રસ્થાન કર્યું. ફરીથી આખા શ્લોકનું ભાષાંતર જોઈએ. તે સત્યના સંકલ્પવાળાના, વૃદ્ધ પિતાના કહેવાથી વીર શ્રીરામે પત્ની સાથે અને ભાઈ સાથે વનમાં પ્રસ્થાન કર્યું. મિત્રો, આ શ્લોક ભગવાન શ્રીરામના મહાન ત્યાગ અને પિતૃભક્તિનું વર્ણન કરે છે. તેમાં કહેવાયું છે કે સત્યનો દ્રઢ સંકલ્પ રાખનારા અને વચન પાળનારા વૃદ્ધ પિતા દશરથના કહેવાથી વીર શ્રીરામે પોતાની પત્ની સીતા
અને પ્રિય ભાઈ લક્ષ્મણ સાથે વન તરફ પ્રયાણ કર્યું. આ પ્રસંગ રામાયણનો સૌથી મહત્વનો ભાગ છે. રાજા દશરથે કૈકેયીને આપેલા વચનને પાળવા માટે શ્રીરામે રાજગાદી છોડી અને 14 વર્ષ વનવાસ સ્વીકાર્યો. આ શ્લોક શ્રીરામની નિઃસ્વાર્થ ભાવના, પિતા પ્રત્યેની આજ્ઞાપાલકતા અને ધર્મ પ્રત્યેની અતૂટ શ્રદ્ધા દર્શાવે છે. તેમણે પોતાના સુખનો ત્યાગ કરીને પિતાના વચનને માન આપ્યું. આ ઘટના દર્શાવે છે કે જેઓ યુદ્ધ જીતે છે તે નહીં, પરંતુ જેઓ ધર્મ અને વચન માટે સર્વસ્વ છોડી દે છે તે જ સાચા વીર કહેવાય છે. ત્યારબાદ આગળના શ્લોકનું ભાષાંતર જોઈએ. શ્લોક નંબર 5. તેન તત્ર મહાઅરણે મૃગ્યામ પરિધાવતા રાક્ષસા નિહતાઃ શૂરા બહવઃ કામરૂપિણઃ. મિત્રો, આ શ્લોકનું ભાષાંતર જોઈએ. તેન તત્ર મહાઅરણે મૃગ્યામ પરિધાવતા. તેન એટલે તેમણે, તત્ર એટલે ત્યાં, મહાઅરણે એટલે વિશાળ વનમાં, મૃગ્યામ એટલે શિકાર માટે, પરિધાવતા એટલે દોડતા. તેમણે ત્યાં વિશાળ વનમાં શિકાર માટે દોડતા. રાક્ષસા નિહતાઃ શૂરા બહવઃ કામરૂપિણઃ. બહવઃ એટલે ઘણા, કામરૂપિણઃ એટલે મરજી મુજબ રૂપ લેનારા, શૂરા એટલે શૂરવીર, રાક્ષસા નિહતાઃ એટલે રાક્ષસોને હણી નાખ્યા અથવા મારી નાખ્યા. ઘણા મરજી મુજબ રૂપ લેનારા, શૂરવીર રાક્ષસોને હણી નાખ્યા. ફરીથી આખા શ્લોકનું ભાષાંતર જોઈએ. તેમણે ત્યાં વિશાળ વનમાં શિકાર માટે દોડતા, ઘણા મરજી મુજબ રૂપ લેનારા, શૂરવીર રાક્ષસોને હણી નાખ્યા. મિત્રો, આ શ્લોક ભગવાન શ્રીરામની મહાન શક્તિ અને પરાક્રમનું વર્ણન કરે છે. તેમાં કહેવાયું છે કે શ્રીરામે વિશાળ વનમાં ઘણા રાક્ષસોનો નાશ કર્યો હતો. આ રાક્ષસો પોતાની મરજી મુજબ કોઈ પણ રૂપ ધારણ કરી શકતા હતા, એટલે કે મરજી મુજબ રૂપ લેનારા હતા. આ રાક્ષસો ખૂબ જ શૂરવીર અને શિકાર માટે દોડતા હતા, જે દર્શાવે છે કે તેઓ હિંસક પ્રવૃત્તિઓ કરતા હતા. આવા ભયાનક રાક્ષસોને પણ શ્રીરામે મારી નાખ્યા. આ શ્લોક શ્રીરામની વીરતા, તેમના પરાક્રમ અને ધર્મની સ્થાપના માટે દુષ્ટ શક્તિઓનો નાશ કરવાની તેમની ક્ષમતાને દર્શાવે છે. તે બતાવે છે કે ભગવાન રામ કેટલા શક્તિશાળી હતા કે તેમણે આવા માયાવી અને બહાદુર રાક્ષસોનો પણ નાશ કર્યો હતો. ત્યારબાદ આગળનો શ્લોક જોઈએ. શ્લોક નંબર 6. જનસ્થાન વધમ શ્રુત્વા નિહતો ખરદૂષણો તતઃ ત્વમર્ષા અપહ્યતા જાનકી રાવણેન્તુ. મિત્રો, આ શ્લોકનું ભાષાંતર જોઈએ. જનસ્થાન વધમ શ્રુત્વા નિહતો ખરદૂષણો. જનસ્થાન વધમ શ્રુત્વા એટલે જનસ્થાનમાં થયેલા વધ વિશે સાંભળીને, નિહતો ખરદૂષણો એટલે ખર અને દૂષણ નામના રાક્ષસોને હણી નાખ્યા. જનસ્થાનમાં થયેલા વધ વિશે સાંભળીને ખર અને દૂષણ નામના રાક્ષસોને હણી નાખ્યા. તતઃ ત્વમર્ષા અપહ્યતા જાનકી રાવણેન્તુ. તતઃ એટલે પછી, રાવણે, અમર્ષા અપહ્યતા જાનકી એટલે ગુસ્સાથી સીતાનું અપહરણ કર્યું. પછી રાવણે ગુસ્સાથી સીતાનું અપહરણ કર્યું. ફરીથી આખા શ્લોકનું ભાષાંતર જોઈએ. જનસ્થાનમાં થયેલા વધ વિશે સાંભળીને ખર અને દૂષણ નામના રાક્ષસોને હણી નાખ્યા. પછી રાવણે ગુસ્સાથી સીતાનું અપહરણ કર્યું. મિત્રો, આ શ્લોક રામાયણના એક મહત્વના પ્રસંગનું વર્ણન કરે છે. ભગવાન રામે જનસ્થાન નામના પ્રદેશમાં થયેલા યુદ્ધમાં ઘણા રાક્ષસોનો સંહાર કર્યો હતો. આ વાતના સમાચાર રાવણ સુધી પહોંચ્યા, જેનાથી તે અત્યંત ક્રોધિત થયો.
ખાસ કરીને રાવણના શક્તિશાળી સેનાપતિઓ ખર અને દૂષણ જેવા રાક્ષસોનો શ્રીરામે વધ કર્યો હતો. પોતાના ભાઈઓ અને વિશાળ રાક્ષસ સેનાનો નાશ થવાથી રાવણનો ગુસ્સો આસમાને પહોંચ્યો. આ અપાર ક્રોધ અને બદલો લેવાની ભાવનાથી પ્રેરાઈને રાવણે એક ભયાનક કૃત્ય કર્યું. તેણે છળકપટથી ભગવાન રામની પત્ની દેવી સીતાનું અપહરણ કરી લીધું. આ ઘટના જ રામાયણના મોટા યુદ્ધનું મુખ્ય કારણ બની. આમ આ શ્લોક રાવણના ક્રોધ અને સીતા હરણના નિર્ણાયક બનાવને રજૂ કરે છે. ત્યારબાદ આગળનો શ્લોક જોઈએ. શ્લોક નંબર 7. વચ્ચયિત્વા વને રામમ મૃગરૂપેણ માયા સમાર્ગમાણઃ તામ દેવીમ રામઃ સીતામ અનિંદિતામ. મિત્રો, આ શ્લોકનું ભાષાંતર જોઈએ. વચ્ચયિત્વા વને રામમ મૃગરૂપેણ માયા. વને એટલે વનમાં, મૃગરૂપેણ એટલે હરણના રૂપમાં, માયા એટલે માયાથી, રામમ એટલે રામને, વચ્ચયિત્વા એટલે છેતરીને. વનમાં હરણના રૂપમાં માયાથી રામને છેતરીને. મિત્રો, અગાઉના શ્લોકમાં આપણે જોયું કે રાવણે ગુસ્સાથી સીતાનું અપહરણ કર્યું. પણ કેવી રીતે અપહરણ કર્યું? તો વનમાં હરણના રૂપમાં માયાથી રામને છેતરીને. ત્યારબાદ બીજી લાઈન જોઈએ. સમાર્ગમાણઃ તામ દેવીમ રામઃ સીતામ અનિંદિતામ. અનિંદિતામ એટલે નિંદાને અપાત્ર એવી, તામ દેવીમ સીતામ એટલે તે દેવી સીતાને, માર્ગમાણઃ એટલે શોધતા, સ રામઃ એટલે તે રામે. નિંદાને અપાત્ર એવી, તે દેવી સીતાને શોધતા, તે રામે. ફરીથી આખા શ્લોકનું ભાષાંતર જોઈએ. વનમાં હરણના રૂપમાં માયાથી રામને છેતરીને. નિંદાને અપાત્ર એવી, તે દેવી સીતાને શોધતા, તે રામે. મિત્રો, આ વાક્ય હજુ અધૂરું છે, જે આગળના શ્લોકમાં પૂરું થશે. હવે પછી દરેક શ્લોકનું ભાષાંતર આ રીતે 2 શ્લોકમાં વહેંચાઈ જશે. તેથી શ્લોકના વાક્યો અધૂરા આવશે અને તે બીજા શ્લોકમાં પૂર્ણ થશે. મિત્રો, આ શ્લોક ભગવાન રામના જીવનની એક અત્યંત કરુણ અને મહત્વપૂર્ણ ઘટનાનું વર્ણન કરે છે. વનમાં હરણના રૂપમાં માયાથી રામને છેતરીને. આ પંક્તિ હરણના રૂપમાં રાવણ દ્વારા થયેલી માયાજાળનો ઉલ્લેખ કરે છે, જેમાં તેણે સોનેરી હરણનું રૂપ ધારણ કરીને ભગવાન રામને આશ્રમથી દૂર જવા લલચાવ્યા હતા. જ્યારે રામ હરણની પાછળ ગયા, ત્યારે પાછળથી રાવણે નિંદાને અપાત્ર એવી, તે દેવી સીતાને કપટપૂર્વક હરી લીધા. અહીં નિંદાને અપાત્ર શબ્દ સીતા માતાની પવિત્રતા અને નિર્દોષતા પર ભાર મૂકે છે. આ ઘટના પછી ભગવાન રામ પોતાની પ્રિય પત્ની સીતાને શોધતા વનમાં ભટક્યા. આ શ્લોક ભગવાન રામની પત્ની પ્રત્યેની અતૂટ ભક્તિ અને તેમના વિરહની વેદનાને દર્શાવે છે. ત્યારબાદ આગળના શ્લોક નંબર 8. આ સસાદ વને મિત્રમ સુગ્રીવમ નામ વાનરમ. તતઃ સ વાલીનમ હત્વા રામઃ પરપુરંજયઃ. મિત્રો, આ શ્લોકનું ભાષાંતર જોઈએ. આ સસાદ વને મિત્રમ સુગ્રીવમ નામ વાનરમ. વને એટલે વનમાં, સુગ્રીવમ નામ એટલે સુગ્રીવ નામનો વાનર મિત્ર. આ સસાદ એટલે પ્રાપ્ત કર્યો. વનમાં સુગ્રીવ નામનો વાનર મિત્ર પ્રાપ્ત કર્યો. તતઃ સ વાલીનમ હત્વા રામઃ પરપુરંજયઃ. તતઃ એટલે પછી, સ પરપુરંજયઃ એટલે તે શત્રુના નગરને જીતનાર, રામઃ એટલે રામે, વાલીનમ હત્વા એટલે વાલીને હણીને. પછી તે શત્રુના નગરને જીતનાર રામે વાલીને હણીને.
ફરીથી આખા શ્લોકનું ભાષાંતર જોઈએ. વનમાં સુગ્રીવ નામનો વાનર મિત્ર પ્રાપ્ત કર્યો. પછી તે શત્રુના નગરને જીતનાર રામે વાલીને હણીને. મિત્રો, આ વાક્ય પણ હજુ અધૂરું છે, જે આગળના શ્લોકમાં પૂરું થશે. મિત્રો, આ શ્લોક ભગવાન શ્રી રામના જીવનના એક મહત્વપૂર્ણ પ્રસંગનું વર્ણન કરે છે. શ્રી રામે વનમાં ભટકતી વખતે સુગ્રીવ નામનો વાનર મિત્ર પ્રાપ્ત કર્યો હતો. આ મિત્રતા રામ અને સુગ્રીવ બંને માટે અત્યંત મહત્વપૂર્ણ સાબિત થઈ હતી. પછી શ્લોકમાં કહેવાયું છે કે શત્રુના નગરને જીતનાર રામે વાલીને હણીને. અહીં શત્રુનું નગર એટલે કિષ્કિંધા, જે વાલીના શાસન હેઠળ હતું. વાલી સુગ્રીવનો ભાઈ હતો અને તેણે સુગ્રીવ પાસેથી તેનું રાજ્ય છીનવી લીધું હતું. ભગવાન શ્રીરામે સુગ્રીવ સાથેના મિત્ર ધર્મનું પાલન કરતા તેના શત્રુ વાલીનો વધ કર્યો. આ ઘટનાથી સુગ્રીવને તેનું રાજ્ય પાછું મળ્યું અને તે રામની રાવણ સામેની લડાઈમાં એક શક્તિશાળી સહાયક બન્યો. આ શ્લોક મિત્રતાની શક્તિ અને ધર્મપાલનના મહત્વને સુંદર રીતે દર્શાવે છે. તે બતાવે છે કે સાચા મિત્રની મદદથી મોટા કાર્યો પણ સિદ્ધ કરી શકાય છે. ત્યારબાદ આગળના શ્લોકનું ભાગ જોઈએ. શ્લોક નંબર 9. આ યચ્છત કપિરાજ્યમ તો સુગ્રીવાય મહાત્મને. સુગ્રીવેણ અભિસંદિષ્ટા હર્યઃ કામરૂપિણઃ. મિત્રો, આ શ્લોકનું ભાષાંતર જોઈએ. આ યચ્છત કપિરાજ્યમ તો સુગ્રીવાય મહાત્મને. મહાત્મને સુગ્રીવાય એટલે મહાત્મા સુગ્રીવને, કપિરાજ્યમ એટલે વાનરોનું રાજ્ય, આ યચ્છત એટલે આપ્યું. મહાત્મા સુગ્રીવને વાનરોનું રાજ્ય આપ્યું. સુગ્રીવેણ અભિસંદિષ્ટા હર્યઃ કામરૂપિણઃ. સુગ્રીવેણ અભિસંદિષ્ટા એટલે સુગ્રીવ વડે આદેશ કરાયેલા, કામરૂપિણઃ એટલે ઈચ્છા મુજબ રૂપ લેનારા, હર્યઃ એટલે વાનરો. સુગ્રીવ વડે આદેશ કરાયેલા ઈચ્છા મુજબ રૂપ લેનારા વાનરો. ફરીથી આખા શ્લોકનું ભાષાંતર જોઈએ. મહાત્મા સુગ્રીવને વાનરોનું રાજ્ય આપ્યું. સુગ્રીવ વડે આદેશ કરાયેલા, ઈચ્છા મુજબ રૂપ લેનારા, વાનરો. મિત્રો, આ વાક્ય પણ હજુ અધૂરું છે, જે આગળના શ્લોકમાં પૂરું થશે. મિત્રો, આ શ્લોક મહાત્મા સુગ્રીવ અને તેમની શક્તિશાળી સેનાનું વર્ણન કરે છે. ભગવાન શ્રી રામે સુગ્રીવને વાનરોનું રાજ્ય સોંપ્યું, જે તેમના પ્રત્યેના વિશ્વાસ અને સુગ્રીવની યોગ્યતા દર્શાવે છે. આ રાજ્ય પ્રાપ્તિ પછી સુગ્રીવ સેનાના અધિપતિ બન્યા. તેમના આદેશ હેઠળ અનેક વાનરો હતા, જેઓ પોતાની ઈચ્છા મુજબ રૂપ બદલવાની અદ્ભુત શક્તિ ધરાવતા હતા. આનો અર્થ એ છે કે તેઓ કોઈ પણ સ્વરૂપ ધારણ કરી શકતા હતા. સુગ્રીવના એક આદેશ માત્રથી આવા શક્તિશાળી વાનરો કોઈ પણ કાર્ય કરવા માટે તત્પર રહેતા હતા. આ શ્લોક રામ અને રાવણના યુદ્ધમાં વાનર સેનાના મહત્વ અને તેમની વિશિષ્ટ ક્ષમતાઓને રેખાંકિત કરે છે. તે સુગ્રીવના નેતૃત્વ અને તેમના અનુયાયીઓની અસાધારણ શક્તિનો પરિચય કરાવે છે. ત્યારબાદ આગળના શ્લોકનું ભાષાંતર જોઈએ. શ્લોક નંબર 10. દિક્ષુ સર્વાસુ તામ દેવીમ વિચિન્વંતઃ સહસ્ત્રશઃ. અહમ સંપાતિ વચનાત શત યોજનમ આયતમ. મિત્રો, આ શ્લોકનું ભાષાંતર જોઈએ. દિક્ષુ સર્વાસુ તામ દેવીમ વિચિન્વંતઃ સહસ્ત્રશઃ. સર્વાસુ દિક્ષુ એટલે બધી દિશાઓમાં, તામ દેવીમ એટલે તે દેવીને, સહસ્ત્રશઃ એટલે હજારોની સંખ્યામાં. વિચિન્વંતઃ એટલે શોધતા હતા. બધી દિશાઓમાં,
તે દેવીને હજારોની સંખ્યામાં શોધતા હતા. અહમ સંપાતિ વચનાત શત યોજનમ આયતમ. અહમ સંપાતિ વચનાત એટલે મેં સંપાતિના કહેવાથી, શત યોજનમ એટલે 100 યોજન, આયતમ એટલે ફેલાયેલા. મેં સંપાતિના કહેવાથી 100 યોજન સુધી ફેલાયેલા. ફરીથી આખા શ્લોકનું ભાષાંતર જોઈએ. બધી દિશાઓમાં તે દેવીને હજારોની સંખ્યામાં શોધતા હતા. મેં સંપાતિના કહેવાથી 100 યોજન સુધી ફેલાયેલા. મિત્રો, આ વાક્ય પણ અધૂરું છે, જે આગળના શ્લોકમાં પૂરું થશે. મિત્રો, આ શ્લોક લંકાકાંડના એક અગત્યના પ્રસંગનું વર્ણન કરે છે. સુગ્રીવના આદેશથી વાનરોની સેના દેવી સીતાજીને બધી દિશાઓમાં હજારોની સંખ્યામાં શોધી રહી હતી. પરંતુ તેમની કોઈ ભાળ મળતી ન હતી, કારણ કે રાવણ તેમને છુપાવીને લંકા લઈ ગયો હતો. આ કપરા સમયે જટાયુના મોટા ભાઈ સંપાતિએ વાનરોને કહ્યું કે સીતાજી લંકામાં છે, જે સમુદ્ર પાર આવેલી છે. સંપાતિએ માહિતી આપી કે સીતાજી ક્યાં છે અને તેમને શોધવા માટે કોણ સક્ષમ છે. ત્યારબાદ હનુમાનજી પોતાના બળ અને સામર્થ્ય પર ભરોસો રાખીને સંપાતિના કહેવાથી 100 યોજન ફેલાયેલા સમુદ્રને ઓળંગવાનું કાર્ય કરે છે. આ વાક્ય હનુમાનજીના અદ્ભુત પરાક્રમ અને શ્રીરામ પ્રત્યેની તેમની ભક્તિ દર્શાવે છે. આ શ્લોક સીતાજીની શોધમાં વાનરોના પ્રયાસો અને હનુમાનજીના અદ્ભુત સાહસનું પ્રારંભિક ચિત્ર રજૂ કરે છે. ત્યારબાદ આગળના શ્લોકનું ભાષાંતર જોઈએ. શ્લોક નંબર 11. તસ્યા હેતો વિશાલ અક્ષ્યાઃ સમુદ્રમ વેગવાન પ્લુતઃ. વીરરામ એવં ઉક્ત્વા સ વાચમ વાનર પુંગવઃ. મિત્રો, આ શ્લોકનું ભાષાંતર જોઈએ. તસ્યા હેતો વિશાલ અક્ષ્યાઃ સમુદ્રમ વેગવાન પ્લુતઃ. સમુદ્રમ એટલે સમુદ્રને, તસ્યા હેતો વિશાલ અક્ષ્યાઃ એટલે તે વિશાળ આંખો વાળીને કારણે. વેગવાન એટલે ઝડપથી, પ્લુતઃ એટલે પાર કર્યો. સમુદ્રને તે વિશાળ આંખો વાળીને કારણે ઝડપથી પાર કર્યો. વીરરામ એવં ઉક્ત્વા સ વાચમ વાનર પુંગવઃ. એવં એટલે આમ, વાચમ એટલે વાણી, ઉક્ત્વા એટલે બોલીને, સવાનર પુંગવઃ એટલે તે વાનર શ્રેષ્ઠ, વીરરામ એટલે અટક્યા. આમ વાણી બોલીને તે વાનર શ્રેષ્ઠ અટક્યા. ફરીથી આખા શ્લોકનું ભાષાંતર જોઈએ. સમુદ્રને તે વિશાળ આંખો વાળીને કારણે ઝડપથી પાર કર્યો. આમ વાણી બોલીને તે વાનર શ્રેષ્ઠ અટક્યા. મિત્રો, આ શ્લોક રામાયણના એક મહત્વના પ્રસંગનું વર્ણન કરે છે, જ્યાં હનુમાનજીની અદ્ભુત શક્તિ અને ભક્તિ પ્રગટ થાય છે. શ્લોકમાં કહેવાયું છે કે હનુમાનજીએ 100 યોજન સુધી ફેલાયેલા સમુદ્રને ઝડપથી પાર કર્યો હતો. આ કાર્ય તેમણે કોઈ સામાન્ય હેતુ માટે નહીં, પરંતુ સીતા માતાને બચાવવા માટે કર્યું હતું. એટલે કે સીતા માતાને શોધવાની અને તેમને રામ સુધી પહોંચાડવાની તેમની તીવ્ર ઈચ્છા અને ભક્તિએ જ તેમને અશક્ય લાગતું કાર્ય પાર પાડવા માટે પ્રેરિત કર્યા. આ વિશાળ સમુદ્ર પાર કરવો એ કોઈ નાની સિદ્ધિ નહોતી, પરંતુ તેમની નિષ્ઠા અને શ્રદ્ધાથી તે શક્ય બન્યું. આમ વાણી બોલીને તે વાનર શ્રેષ્ઠ અટક્યા. આ સૂચવે છે કે આ વાત બોલીને વાનરોમાં શ્રેષ્ઠ એવા હનુમાનજી શાંત થઈ ગયા. આ શ્લોક હનુમાનજીની શક્તિ, સમર્પણ અને નમ્રતાનો સુંદર સમન્વય દર્શાવે છે. તો મિત્રો, અહીં આ પદ્ય પૂર્ણ થાય છે. જો આપને આ વિડિયો ગમ્યો હોય તો વિડિયોને લાઇક કરો, કમેન્ટ કરો, તમારા મિત્રોને શેર કરો અને જો આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો
આ ચેનલને સબસ્ક્રાઇબ કરો. બીજા વિડિયો માટે જોતા રહો.